વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 13 માટે રોબોટ ખરીદવામાં આવ્યું। વિવિધ સામગ્રીઓ ખરીદવામાં આવી છે ત્યારે આજે વોર્ડ નંબર 13માં જે સિટીમાં મધ્યમાં આવેલો પરંતુ ઘણા વિસ્તાર એવા છે જ્યાં સાંકડી ગલીઓના કારણે કામગીરીમાં અગવડતા પડતી હોય છે, જેને લઈને મોટા વ્હીકલો પ્રવેશ કરી શકતા નથી, જેને લઈને આજે વોર્ડ નંબર 13 ખાતે નવું રોબોટ ખરીદવામાં આવ્યું, જેથી હવેથી વોર્ડ નંબર 13માં આવેલ નાની સાંકડી ગલીવાળી વિસ્તારોમાં અને જ્યાં વિસ્તારો સાંકડા છે ત્યાં સ્વચ્છતા માટે નાનું અને સુંદર રોબોટ મશીન ખરીદી કરવામાં આવ્યું। આ મશીન હવે તમામ સાંકડા વિસ્તારોમાં જઈને પણ વિવિધ પ્રકારની કામગીરીનું નિરાકરણ થઈ જશે। વોર્ડ નંબર 13માં હવે વિસ્તારોની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે થઈ જશે। पहला तो अमे वडोदरा महानगरपालिकानो खूब खूब आभार मानीए छे कि वोर्ड दीठ एक रोबोट मशीन अमने फाळववामां आव्युं छे। एमां बी वहीवटी वोर्ड नंबर 13 आपणो जे जूनो जे नानी सांकड़ीओ गलीओमां आ रोबोट ए काम करशे कि जे नानी सांकड़ीओ गलीओमां जईने कचरो के ब्लेड मशीन के माटी खेंचवानुं काम तमाम कामगीरी आ मशीनथी करशे, जेथी करीने मेन रोड तो सफाई थाय छे। साथे साथे जे वोर्डमां आवेली नानी नानी गलीओ के नाना नाना जे शेरीओ छे एनी मेजरनी बी आ मशीनथी कामगीरी अमे लोको करीशुं। એટલે એની માટે અમે વડોદરા મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આપણા રોબોટ ફાળવ્યું છે। એ બદલ અમે એમનો આભાર માનીએ કે સ્વચ્છતાની મેઇન કે હવે થોડું વધારે જોર પકડાશે કે જે મેન રોડ પર લોકોની ફરિયાદ કે ભાઈ ઇનસાઇડ કામ નથી થતું, તો ઇનસાઇડ બી એ મશીનથી કામગીરી થશે।